સાગબારા તાલુકાના પોલીસ સ્ટેશનમાં જે MS સેટ કરીને છે એમના વિરોધમાં ફરિયાદ લઈને આવ્યા છે અને અમારા ચંપાબેન વિરુદ્ધ એને એવો શબ્દોનો ઉલ્લેખ કર્યો છે કે ચંપા એવી ચંપા કે તને જોઈને ફિલિંગ ના થાય. અમે એટલું જાણવા માંગીએ છીએ કે આ MS સેટ ને આ ફિલિંગ ના શબ્દો અમને બધી મહિલાને, અમારા સાગબારા ડેડિયાપાડા મહિલાને એમનો આ ફિલિંગ શબ્દનો અર્થ સમજાવીને અમને એનું કઈ ખબર પડતી નથી કે આને કયો શબ્દ માટે એને રૂપસુંદરી માટે વાપર્યું છે કે આપણે એના જે કઈ ટીકા ટિપ્પણી કરીને એને કયા શબ્દોમાં આ શબ્દો વાપર્યો છે એ અમને ખરાબ છે કે સારો છે એ ખબર પડતી નથી. એટલે એ સાગબારા તાલુકામાં આવે અને અમને બધી મહિલાને આ ફિલિંગ નો શબ્દો સમજાવી જાય એટલી વિનંતી સાથે અમે એને અહીંયા આમંત્રણ આપીએ છીએ. તો એને કોઈ પણ સંજોગોમાં પોલીસ સ્ટેશનમાં કહીએ છીએ કે એને હાજર કરો અને અમને બધી મહિલાને સાથે બોલાવીને એ શબ્દનો અર્થ સમજાવે. એના માટે અમે આજે એના વિરોધ FIR ફાડીને અમે એને આવેદન પત્ર પોલીસ સ્ટેશનમાં આપીએ છીએ. આજે અમે અહીં પોલીસ સ્ટેશને આવ્યા છે. ચંપાબેન વિશે આ ચેતરભાઈ ના માણસો છે, એને ખરાબ શબ્દો વાપરીને ચંપાબેન ને ઉલ્લેખીને આ ખરાબ શબ્દો બોલ્યા છે ફિલિંગ વાળું. એ ભાઈને અમે કહેવા માંગીએ છીએ તે હાની ફિલિંગ જગાડવા માંગે છે. અત્યારે એને હાજર કરો, એના માટે અમે પોલીસ સ્ટેશને આવ્યા છે. અને જે MS સેટ છે ને એમને કહેવા માંગીએ છીએ કે જાહેરમાં આવીને બહેનો સામે માફી માંગે અને અમે બહેનો બધા ભેગા મળીને એમને સજા કરવાના છે. અને બીજું કે જે રેલી કાઢી હતી એમાં પ્રકાશ વસાવા કરીને કોઈ છે, વસાવા કરીને એમણે બહેનો વિશે એટલું ખરાબ શબ્દોમાં ટિપ્પણી કરી છે તે આપણને કેવા બી શરમ આવે છે. એવા ભાઈઓને કહે કે એક આદિવાસી બહેનો વિશે તમે આવું બોલો છો, તમારે આદિવાસી બહેનો કે તમારી માતા નહીં તે તમારી બહેનોને ને તમારી માતાઓને નગ્ન કરીને ફરવો ને, એ કેતા એમને શરમ નહીં આવતી. જે દિવસે મહિલા રેલી ડેડિયાપાડા ખાતે મહિલા રેલી નીકળી હતી તે દિવસે મહિલાઓને એવી રીતે ખોટી રીતે ચિતરવામાં આવ્યા છે કે મહિલાઓ રેલીમાં જોડાયા છે તો સાડી પહેરીને કેમ આવ્યા, કપડા વગર કેમ નહીં આવ્યા, એવી રીતે કોઈ પપ્પુ વસાવા કરીને છે અને આ MS વસાવા કરી કોઈ MS સેટ કરીને છે. એના વિરુદ્ધમાં અમે ફરિયાદ આપી દીધી છે. એને સખતમાં સખત સજા અમે કરાવીશું. એના મા બાપને પણ અમારે છે ને એને બોલાવવાનું છે, એને પૂછવાનું છે કે આવા તમારા બાળકો એવા છે, એવા છોકરાઓ પેદા કર્યા છે તમે કે જે કોઈ મહિલાઓની કદર બી નહીં કરતા. આવા અભદ્ર ટિપ્પણી કરવા વાળાને સખતમાં સખત સજા અમે કરાવીશું. અને બધી મહિલાઓ ભેગા થઈને અહીં પોલીસ સ્ટેશન આવ્યા છે અને એ લોકોના વિરુદ્ધમાં અમે ફરિયાદ નોંધાવી છે.